આજે આપણે બનાવીશું અમૃતસરી ક્રીમ ઓનિયન સબ્જી। મિત્રો ખરેખર અહીંયા તમે પંજાબી સબ્જીના ટેસ્ટની પણ સાઈડ પર રાખી દે એવી અમૃતસરી ક્રીમ ઓનિયન સબ્જી એકવાર ચોક્કસ બનાવજો। અમને આ જે સબ્જી છે એકદમ સરસ જોરદાર લાગે છે, આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। મેં તો એકવાર બનાવી પછી હું તો દીવાની થઈ ગઈ, તો ચલો થયું કે મારા વ્યુઅર્સ સાથે પણ આ રેસીપી શેર કરું। તો જ્યારે પણ તમને ફટાફટ સબ્જી બનાવવાની છે ત્યારે તમે એવું અમૃતસરી ક્રીમ ઓનિયન સબ્જી બનાવી નાખો, પંજાબી સ્ટાઇલ, ઢાબા સ્ટાઇલ, બહુ મજા આવશે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ખાસ આવનાર ગેસ્ટના સ્વાગતમાં પણ તમે આ સબ્જી બનાવી શકો છો। સ્પેશિયલી આ સબ્જી પંજાબી સબ્જી સાથે ખૂબ સરસ લાગે છે। તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો। ચલો જોઈએ રેસીપી। આજે આપણે એક સરસ મજાનું કેપ્સિકમ મરચાં અને ઓનિયનનું એકદમ સરસ મજાનું દહીં અને મલાઈવાળો ક્રીમી સબ્જી બનાવીશું। ખરેખર આ જે સબ્જી છે તે એકદમ સિમ્પલ, માત્ર ને માત્ર 2 જ મિનિટમાં બની જાય છે, ફટાફટ બની જાય છે અને ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે। તો એના માટે મેં અડધું કેપ્સિકમ લીધું છે। અહીંયા આપણે 2 જ વ્યક્તિ માટેનું સબ્જી બનાવીએ છીએ। તો કેપ્સિકમને ચોકોરમાં મેં કટ કર્યું, બરાબર, અને સાથે મેં 2 ઓનિયન લીધા છે। ઓનિયન નાના નાના હતા, મોટું ઓનિયન હોય તો તમે એક લેજો। એને પણ ચોકોરમાં કટ કર્યું અને થોડી આવી ઊભી સ્લાઇસમાં કટ કર્યું છે। તમે ઓનિયન પણ આમાં એડ કરી શકો છો, આપણે ઓનિયન ઉમેરવાના નથી। હવે અહીંયા આપણે સૌથી પહેલાં એક મોટું વાસણ લેવાનું છે। એ વાસણમાં આપણે એડ કરીશું દહીં। દહીં અહીંયા એકદમ તાજું, ફ્રેશ અને ઘરનું મોળું લેવાનું છે। દહીં આપણે લેવાનું એકદમ મોળું, મેં એક નાની વાટકી લીધું છે। દહીં એડ કર્યા પછી આપણે એમાં અડધી વાટકી મલાઈ એડ કરી દેવાની છે। આ જે ગ્રેવી આપણે કરવાના છીએ, ગ્રેવીની જ ખૂબી છે। ખરેખર અહીંયા હું જ સ્ટેપ બાય સ્ટેપ જે રીતે તમને બતાવું છું એ રીતે તમારે એકદમ જે મલાઈ હોય છે ને એ એકદમ ફ્રેશ લેવાની છે, એકદમ તાજી લેવાની છે। મલાઈ છે એક વાસી લેવાની નથી। તો હવે આપણે એમાં એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ। નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું હળદર, કશ્મીરી લાલ મરચું 2 અડધી ચમચી, સાથે રેશમ પટ્ટું મરચું બીજી અડધી ચમચી, અને એ સિવાય આપણે જે એડ કરવાનો છે ગરમ મસાલો છે। તો અહીંયા તમને હું કહું એ રીતે જો સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવશો ને તો તમારી આ સબ્જી ખૂબ સરસ બનશે। અહીંયા જે ગ્રેવી મસાલો આવે છે આપણે એનો ઉપયોગ કરીએ। તમારા પાસે ગ્રેવી મસાલો અવેલેબલ નથી તો તમે જે મેજિક મસાલો આવે છે, મેગી મસાલો, એ પણ લઈ શકો છો। તો અહીંયા આપણે અડધી ચમચી એડ કર્યો છે ગરમ મસાલો, સાથે થોડું અમથું કાચું જીરું એડ કરું છું અને હલાવી લઉં છું। તો આવી રીતે આ જે પ્રોસેસ છે બહુ સરસ મજાની આ પ્રોસેસ છે, બિકોઝ આ જે પ્રોસેસ છે એ જે ઓછા મસાલામાં વધારે ટેસ્ટી બનશે આપણી રસોઈ, કારણ કે બધા મસાલા છે તે આમાં સારી રીતે સેટ થઈ જશે એટલે એની જે સ્વાદ અને સુગંધ હોય એ ડબલ થશે। અહીંયા મેં ચેક કર્યું, નમક બરોબર છે, યસ, આપણું નમક એકદમ સરસ બરોબર છે। હવે આપણે એમાં એડ કરીશું ઓનિયન અને સાથે સાથે આપણે જે કેપ્સિકમ લીધા છે એ પણ આપણે એડ કરી દેવાના છે આ ગ્રેવીમાં। આટલું જે ઊભી પટ્ટીમાં મેં થોડીક ઓનિયન સમારેલી છે એ મેં રાખી છે અને હવે આપણે હલાવી લઈએ। અને તૈયાર થયેલા મિશ્રણ છે ને આપણે સાઈડ પર મૂકી દેવાનું છે। હવે આપણે સબ્જી બનાવવા માટે મેં એક પેન લીધી છે, એમાં મેં 3 ચમચી તેલને ગરમ કરવા મૂક્યું અને આપણું તેલ ગરમ થશે એટલે આપણે સબ્જીનો વઘાર કરીએ। તો અહીંયા હવે આપણી જે સબ્જી છે એના માટે તેલ ગરમ થઈ ગયું છે। જ્યારે પણ ઘરમાં કોઈ સબ્જી ન હોય ને ત્યારે તમારે આ સબ્જી બનાવવાની, બહુ ટેસ્ટી બનશે, યમ્મી બનશે, લાજવાબ ટેસ્ટની આપણે આ સબ્જી બનશે। આ સબ્જીમાં થોડું જીરું આપણે વધારે એડ કરવાનું છે, એનો ટેસ્ટ બહુ સારો આવે છે। હિંગ ઉમેરી દેવાની છે। અહીંયા આપણે ઓનિયન એડ કરીશું। તમે જુઓ અહીંયા ઊભી પટ્ટીમાં મેં સમારેલી જે ઓનિયન છે એને થોડી એડ કરી દેવાની છે। સાથે સાથે આપણે એડ કરીશું લસણ અને આદુની પેસ્ટ, અડધી ચમચી, એ પણ ખૂબ ઓછી માત્રામાં એડ કરવાની છે। હવે આપણે
એકદમ સરસ મજાનું સાંતળી લઈએ. ગેસની આંચ આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. અને આપણે જે પેસ્ટ રેડી કરી છે એ આપણે ઓનિયનવાળી એ આપણે એડ કરી દેવાની છે. અહીંયા કોઈ જ બીજા મસાલા આપણે ઉમેરવાના નથી. માત્ર ને માત્ર તમારે જે બધા જ મસાલા છે એ આપણે જે પેસ્ટ બનાવીએ છીએ દહીં અને મલાઈની એની અંદર એડ કરવાના છે, હલાવવાના છે. અને એકદમ મીડિયમ આંચે તમારે આ સબ્જીને થોડી વાર ચડવા દેવાની છે. ગેસની આંચ મીડિયમ રાખવાની છે, સ્લો ટુ મીડિયમ આંચે. તૈયાર થયેલી આ સબ્જીને તમારે 3 મિનિટ સુધી ચડવા દેવાની છે. 3 મિનિટ પછી જો તો તમારી આ સબ્જી ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે, યમ્મી લાગશે અને લાજવાબ ટેસ્ટની લાગશે. મને થોડું કાશ્મીરી મરચું થોડું એડ કરવાનું લાગે છે તો હું એડ કરું છું અડધી ચમચી બીજું, જેના કારણે આપણો કલર ફાઇન આવે. ઓકે, હજી તો કલર ખૂબ સારો મજાનો ચડશે જેમ તમારી આ સબ્જી ચડશે એમ. તો ગેસની આંચ અહીંયા સ્લો ટુ મીડિયમ રાખીશું અને લીડ કવર કરીશું અને માત્ર ને માત્ર 3 મિનિટ સુધી ચડવા દઉં છું. મીડિયમ આંચ એટલા માટે, નહીંતર આપણે જે મલાઈ એડ કરી છે એનું ઘી બની જશે. તો અહીંયા માત્ર 3 મિનિટ સુધી આ સબ્જીને ચડવા દઈએ. તો હવે આપણે અહીંયા જોઈએ તો 2 મિનિટ થઈ ગઈ છે અને વાવ, સરસ મજાની આપણી આ ડિલિશિયસ સબ્જી, પંજાબી સબ્જીના ટેસ્ટને સાઈડ પર મૂકી દે એવી માત્ર 2 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે. હવે આપણે ફરી લીડ કવર કરીએ. હવે આપણે અહીંયા ચેક કરીશું. ટોટલ 4 મિનિટનો સમય થયો છે. આપણી જે ઓનિયન છે એકદમ સરસ મજાની ચડી ગઈ છે. તમે જુઓ, વાવ, હજી સેજ અમથું રસો છે, થોડી ગ્રેવી છે તો આપણે ગ્રેવીને થોડી ઘટ થવા દઈએ. લીડ કવર કરીશું. હજી 1 મિનિટ ચડવા દેવાની છે આ સબ્જીને. તો અહીંયા ટોટલ 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. આપણી સબ્જી છે બનીને એકદમ રેડી છે. ખરેખર આ ડિલિશિયસ સબ્જી, અહીંયા તમે જોઈ શકો છો પંજાબી સબ્જીના ટેસ્ટને પણ એક બાજુ મૂકી દે. અહીંયા કોઈ પનીર નથી, માત્ર ને માત્ર ઓનિયન અને કેપ્સિકમ છે. છતાં પણ આપણી સરસ મજાની ગ્રેવીવાળી ઘટ ક્રીમ એન્ડ ઓનિયનવાળી આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો ખરેખર મિત્રો અહીંયા હું તમને એકદમ નજીકથી બતાવું તો ખરેખર જો તમે જુઓ કેવી ફાઇન લાગે છે. તો તમને પણ જો આ સબ્જીની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ આ ટેસ્ટી, સ્વાદિષ્ટ એવી એકદમ ક્રીમી ઓનિયન, કેપ્સિકમ ઓનિયનની સબ્જી ચોક્કસ બનાવજો. જ્યારે ઘરમાં કોઈ શાક નથી અથવા તો એકને એક સબ્જી ખાઈને કંટાળો આવે છે, પંજાબી સબ્જી પણ નથી ખાવી, ત્યારે તમે આ સબ્જી બનાવો. નાના મોટા સૌ કોઈ ખુશ થઈ જશે, પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે. તો મિત્રો ખરેખર આપ સૌને આજની આ રેસીપી કેવી લાગી છે ચોક્કસ જણાવજો મિત્રો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી